કેમ છો છોકરાઓ? મજામાં? ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુતની વાત કરતા હતા. છેલ્લે કંઈક વાત કરી હતી એ સમાંતર જોડાણની લાક્ષણિકતાઓની વાત કરી હતી, બરોબર છે? હવે દાખલા એને અનુરૂપ છે એ જોઈએ. તમારે સાથે સાથે એના ગેરલાભ લાભ બંને જોડાણના એની પણ વાત કરવાની છે. પણ સૂત્ર આપણે સાબિત કર્યું છે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ R નું, તો સાથે સાથે એના દાખલાની પણ વાત કરી લઈએ, જેથી કરીને સરળતા પડે વ્યવસ્થિત રીતે યાદ રહે, બરોબર છે? તો એની વાત કરીએ તો પહેલો દાખલો હું તમને કહું. આમ સાબિતી જેવું જ છે કે સમાન મૂલ્ય R ધરાવતા n અવરોધોને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડતા દરેક કિસ્સામાં સમતુલ્ય અવરોધ કેટલો હશે? સમાન મૂલ્ય R ધરાવતા n અવરોધો ને પ્રથમ શ્રેણીમાં જોડવાના છે અને ત્યારબાદ સમાંતરમાં જોડતા દરેક કિસ્સામાં સમતુલ્ય અવરોધ કેટલો હશે? દરેક કિસ્સામાં સમતુલ્ય અવરોધ કેટલો હશે? દરેક કિસ્સામાં એટલે દરેક કિસ્સાની વાત કરવાની છે, એટલે બંને કિસ્સામાં. એક તો કે જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે, અને બીજું જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું હશે? સૌથી પહેલી વાત આવે તો કે અવરોધોની સંખ્યા n છે અને અવરોધ કેટલાનો છે? તો કે R અવરોધ છે. તો સૌથી પહેલા વાત કરીએ તો કે શ્રેણી જોડાણ માટે બરોબર. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ RS બરાબર શું થાય? તો કે R1 + R2 + R3 ક્યાં સુધી? કેટલા અવરોધ માટે? તો કે Rn સુધી. મતલબ કેટલા અવરોધ માટે? તો કે n અવરોધો માટે. તો RS બરાબર શું થાય? તો RS બરાબર R + R ક્યાં હતું? તો કે n અવરોધ માટે. થાય કે ન થાય? તો n અવરોધ છે, જેટલા અવરોધ એટલા વડે ગુણી નાખો. તો RS બરાબર શું થાય? તો કે nR. રેડી? પહેલા કિસ્સા માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું થાય? તો કે RS બરાબર nR જેટલું થાય. આ વાત થઈ તો કે શ્રેણી જોડાણ માટેની વાત થઈ. હવે વાત કરવાની છે, કોની કરવાની છે? તો કે સમાંતર જોડાણ માટેની વાત કરવાની છે. ઓકે, સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું શું છે? તો કે 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3 ક્યાં સુધી? તો કે 1/Rn સુધી. થાય કે ન થાય? તો કે થાય જ. તો 1/Rp બરાબર દરેક અવરોધની વાત કરીએ 1/R + 1/R ક્યાં સુધી? તો કે n વખત. થાય કે ન થાય? કેટલા અવરોધ છે? તો કે n અવરોધ છે, તો n વખત થાય. તો 1/Rp = n/R થાય. 1/Rp = n/R. આપણે સમતુલ્ય અવરોધ Rp જોઈએ તો આનું વ્યસ્ત કરી નાખું હું. તો આનું વ્યસ્ત કરું તો બરાબરની ઓલી સાઈડ છે એનું પણ વ્યસ્ત થશે કે નહીં થાય? તો કે હા. તો Rp બરાબર શું થાય? તો કે R/n. ક્લિયર? તો આ વાત થઈ તો કે બંને કિસ્સા માટે જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે કેટલા અવરોધ? તો કે n અવરોધનું મૂલ્ય કેટલું છે? તો કે R. કોઈ પણ અવરોધનું મૂલ્ય આપી દે ને ગમે એટલા અવરોધ આપી દે, ડાયરેક્ટલી થઈ જાય.
એનની જગ્યાએ જેટલા અવરોધ આપ્યા હોય એ મૂકી દેવાનું, અવરોધનું મૂલ્ય આપી દીધું હોય એ મૂકવાનું. સમાંતર માટે કીધું હોય તો કે એનનું જેટલું મૂલ્ય આપ્યું હોય એ એનની જગ્યાએ મૂકી દેવાનું, આરનું જેટલું મૂલ્ય આપ્યું હોય આરની જગ્યાએ મૂકી દેવાનું. તો કે તો સમતુલ્ય અવરોધ મળી જાય. આ રીતના મળે એ તો સમાંતર જોડાણ માટે, આ મળે એ કે શ્રેણી જોડાણ માટે. ક્લિયર? એના પછીની વાત કરીએ તો ઓકે, રકમ કંઈક એવી આપી હતી કે જ્યારે બે કિસ્સા આપ્યા. પહેલા કિસ્સા માટે 1 ઓહમ તથા 10⁶ ઓહમ, 1 ઓહમ તથા 10⁶ ઓહમ, અને બીજા કિસ્સા માટે 1 ઓહમ 10⁻³ ઓહમ અને 10⁶ ઓહમ. 1 ઓહમ 10⁻³ ઓહમ અને 10⁶ ઓહમ. બે અલગ અલગ કિસ્સા આપ્યા. એના માટે શું કરવાનું છે? ના અવરોધોને સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. 10⁶ અવરોધોને કેમાં જોડવાના છે? તો કે સમાંતરમાં જોડવામાં આવે તો પરિણામી અવરોધ શોધો. પરિણામી અવરોધ એટલે તો સમતુલ્ય અવરોધની વાત કરી. પહેલા કિસ્સા માટે વાત કરીએ. પહેલો કિસ્સો શું છે? તો કે એક તો 1 ઓહમ તથા 10⁶ ઓહમ. બરાબર? એના માટે શું કરવાનું છે? સમાંતર. તો આ પહેલાને તો કે R1 નું નામ આપી દઉં. R1 કેટલો છે? 1 ઓહમ. બીજાને R2 નામ આપી દઉં. કેટલો છે? 10⁶ ઓહમ. સમતુલ્ય અવરોધ માટેનું તો કે સમતુલ્ય અવરોધ 1/Rp = શું થાય? તો બે અવરોધ આપ્યા, 1/R1 વત્તા 1/R2. અહીંયા પણ ડાયરેક્ટ તમે કિંમત મૂકી શકો. એના સિવાય તો કે એના સિવાય હજી એક નાની વાત કરવી હોય તો કરી શકાય. કઈ રીતના? તો કે ક્રોસ ગુણાકાર કરી નાખો. ગણિતમાં તમને આવડતું જ હશે. આનો અહીંયા છેદમાં 2નું. R2 ગુણ્યા 1 એટલે તો કે R2 વત્તા R1 છેદમાં આ બેનો ગુણાકાર R1 વત્તા R2. થાય કે ન થાય? થઈ જાય. આ વાત મેળવી. કઈ મેળવી? તો કે 1/Rp મેળવો. બરાબર? આપણે જોઈએ તો કે આપણે જોઈએ Rp જોઈએ તો ઉલટાવી નાખું, ફેરવી નાખું. આ ફરશે તો આ પણ ફરશે. ક્લિયર? તો Rp = શું થાય? આ ઉપર હોઈ જાય R1 ગુણ્યા R2 થઈ જાય છેદમાં તો કે R1 વત્તા R2, R2 વત્તા R1 ગમે એમ લખી હાલે. R1 વત્તા R2. હવે તો ખાલી તો કિંમત મૂકી દેવાની છે. R1 ગુણ્યા R2 વત્તા નથી, આ ઉપર ગયો. R1 ગુણ્યા R2. R1 ની કિંમત કેટલી છે? 1. R2 ની કિંમત તો કે 10⁶ છેદમાં R1 1 વત્તા R2 10⁶. આનો ગુણાકાર કરીએ તો 10⁶ છેદમાં તો કે છેદમાં શું આવશે? તો કે 10⁶ એટલે 10 પછી 6 મીંડા. હજી એક સ્ટેપ લખી દઉં. હજી આને પણ તો કે આને પણ બદલાવી નાખું. 10⁶ એટલે 10 એક પછી 1 2 3 4 5 અને 6 મીંડા. થાય કે ન થાય? 1 વત્તા 10⁶. 1 2 3 4 5 અને 6. બરાબર? હવે સ્ટેપ મળશે એ તો કે 1 2 3 4 5 6 છેદમાં તો કે 1 નો સરવાળો કરવાનો છે. 1 2 3 4 5 અને 1 થાય ને? 1 નો સરવાળો એડ કરવાનો છે. એટલે આ બેનો ભાગાકાર કરશો એટલે જો દેખીતી વસ્તુ છે. અંશ કરતા છેદ મોટો છે. થોડો ઘણો પણ તો કે થોડો ઘણો તો થોડો ઘણો, મોટો તો છે જ. બરાબર છે? તો શું થાય? અંશ નાનો છેદ મોટો તો એનું મૂલ્ય કેટલું આવે? તો કે લગભગ 1 કરતાં ઓછું આવશે. 1 કરતાં ઓછું આવશે. પણ કેટલું? તો કે થોડું એવું. મારા ખ્યાલ પ્રમાણે કરશો એટલે શું આવશે? તો કે 0.9999 એવું આવશે. 4 અંક નવડા આવશે. બરાબર?
એટલે તો કે એપ્રોક્સિમેટ કેટલું લખી શકીએ તો કે એપ્રોક્સિમેટ કેટલું લખાય તો કે 1 લખી શકીએ બરાબર 1 કરતાં તો કે 1 કરતાં તો નાનું જ હશે કારણ કે છેદ મોટો છે 1 કરતાં કેવું હશે તો કે થોડું ઘણું નાનું હશે આ મેળવીએ તો કે સમતુલ્ય અવરોધ બરાબર એપ્રોક્સિમેટ 1 લખીએ આપણે ખરેખર કેટલું હશે ખરેખર મારા ખ્યાલ પ્રમાણે 0.99 જેટલું હશે એટલું હશે 1 કરતાં ઓછું હશે થોડુંક અને એપ્રોક્સિમેટ કેટલું લખું 1 લખું ઓકે બીજા કિસ્સાની વાત કરીએ આ બાજુ આવી જજો થોડાક બરાબર બીજા કિસ્સામાં શું કીધું અહીંયા રહ્યું બી 1 ઓહમ 10³ ઓહમ અને 10⁶ ઓહમ બરાબર આમાં તો આમાં હું R1 કહી દઉં 1 ઓહમને R2 કહી દઉં 10⁻³ ઓહમને અને R3 કહી દઉં 10⁶ ઓહમને સમતુલ્ય અવરોધ સમતુલ્ય અવરોધ 1/Rp બરાબર શું થાય 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 ઓકે 1/R1 કેટલો છે 1 1/R2 કેટલો છે તો કે 10⁻³ 1/R3 કેટલો છે તો કે 10⁶ બધાનો લસા લેશો તો કેટલો થાય તો કે 10⁶ જેટલો થશે બરાબર અહીંયા તો કે અહીંયા 1 જ છે કેટલા વડે ગુણવું પડશે તો કે 10⁶ વડે વત્તા 10⁻³ છે કેટલા વડે તો કે 10⁻³ વડે અને અહીંયા તો કે 1 વડે 10⁶ જ છે બરાબર બધાને આપણે તો કે બધાને વિસ્તૃતમાં લખીએ તો કે તો થશે 10⁶ એટલે 1 2 3 4 5 અને 6 વત્તા 10⁻³ 1 2 3 વત્તા 1 છેદમાં 1 2 3 4 5 અને 6 રેડી અહીંથી ઉડાડ દઉં ને હું 6 મીંડા આવ્યા 6 મીંડા આવ્યા ઉડાડ દઉં ના ઉડે ઉપર કે શું છે તો કે સરવાળો છે ક્લિયર ઓકે હજી એના પછીનો સ્ટેપ લખીએ આ બધી આવે શું છે 1/Rp ની કિંમત છે ભાઈ જોજો Rp નથી થઈ ગયો હજી 1/Rp ચાલે હવે મારે Rp કરવું હોય તો આને ઉલટાવવું તો આને પણ ઉલટાવવું પડે બરાબર કરી દઉં Rp ઉપર આવશે તો કે 1 2 3 4 5 અને 6 નીચે આવશે તો કે ઉપરનું નીચે આવી જાય સરવાળો કરું રેડી કેટલો થાય તો પેલા આ બેનો કરી નાખું તો શું થાય તો કે એક અહીંયા એડ થઈ જાય અને બધાને અહીંયા એડ કરી દઉં અલગ સ્ટેપ કરી દઉં 1 2 3 4 5 6 વત્તા 1 2 1 ઓકે અહીંયા દેખાય છે લખું છું અધૂરું છે બરાબર Rp બરાબર શું થાય 1 2 3 4 5 6 છેદમાં આ તો કે 4 આંકડા છે તો 4 મીંડા પછી લખી નાખવાના 1 2 3 ને 4 એટલે 2 મીંડા વધશે 1 2 પછી 1 0 0 1 હવે આ બેનો ભાગાકાર કરશો તો કે આ બેનો ભાગાકાર કરશો તો શું થાય તો કે આના કરતાં મોટું છે 1 2 3 4 5 ને 6 આના પણ તો કે 1 2 3 4 5 ને 6 મીંડા છે થોડું ઘણું તો કે થોડું ઘણું મૂલ્ય અંશ કરતાં છેદનું મોટું છે અંશ કરતાં છેદ મોટો હોય તો કિંમત કેવી મળે તો કે 1 કરતાં નાની પણ થોડું એવું જ તો કે મોટું છે એટલે એપ્રોક્સિમેટ આમાં પણ શું થશે તો કે 0.99 જેવું તો કે 0.99 જેવી કિંમત આવશે એને આપણે લખશું એ તો કે એને આપણે લખશું એપ્રોક્સિમેટ કેટલું તો કે 1 જેટલું લખશું ખરેખર 1 કરતાં કેવું આવશે તો કે નાનું આવશે બરાબર તો આ તમારો તો કે દાખલો બીજું કંઈ કરવાનું છે જ નહીં આમાં મૂંઝાવાની જરૂર નથી આમાં ખાલી તો કે તમારે ધાંધિયા ક્યાં થશે કે જ્યારે ફેરવવાની વાત આવશે ત્યારે 1/Rp છે એમાંથી તો કે Rp લાવવાનો છે 1/Rp માંથી Rp લાવો તો કે જો ડાબી બાજુને ફેરવો તો જમણી બાજુને પણ શું કરી નાખવાની તો કે ફેરવી નાખવાની જો હજી એક વસ્તુ તમે લાક્ષણિકતાઓ ભણ્યા એમાં તો કે એમાં તમને વાત કરી હતી કે સમાંતર જોડાણ માટેની તો કે સમાંતર જોડાણ માટે
સમતોલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હશે. પહેલા કિસ્સામાં ક્યાં ગયો? અહીંયા રહ્યો. પહેલા કિસ્સામાં નાનામાં નાનો અવરોધ કયો છે? તો કે 1 ઓહમ છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય 1 કરતાં નાનું હોવું જોઈએ, છે કે નહીં? બરોબર. નાનામાં નાના અવરોધ કરતાં પણ કેવું છે? તો કે નાનું છે. બીજા કિસ્સામાં નાનામાં નાનો અવરોધ પણ 1 ઓહમ છે. તો એનું મૂલ્ય આને ભાગાકાર કરશે તો આનું પણ શું આવશે? તો કે 0.9899 જેવું આવશે, 99 ની આસપાસ આવશે. મતલબ તો 1 કરતાં તો નાનું જ આવશે. તો સમતુલ્ય અવરોધ તો કે આપેલા અવરોધના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ કેવું હશે? તો કે નાનું હશે. રેડી? બીજું કંઈ કર્યું નથી, ખાલી સમતુલ્ય અવરોધનું સૂત્ર મૂક્યું, પછી એની તો કે ગણતરી કરી. અને આ ગણતરી તમારે ગણિતમાં આવે છે એટલે ધંધ્ય કરવાનું થતું નથી. તો એક વખત તો કમ્પ્લીટલી જોઈ લેજો. બરાબર? જોઈ લો, એક વખત નજર ફેરવી લો અને દાખલો તો કે ગણી લેવાનો. ઓકે, એના પછીની વાત કરીએ. આ દાખલા બધા મગજમાં બેસાડવાના, સૂત્ર યાદ રાખવાનું, ગણતરી આવડે એટલે કમ્પ્લીટ. ખાલી યાદ એટલું રાખવાનું છે કે શ્રેણી જોડાણ માટે શું કરવાનું અને સમાંતર જોડાણ માટે શું કરવાનું, એટલે તમારું કામ કેવું થાય તો ક્લિયર થાય. સમાન મૂલ્ય આર ધરાવતા 3 અવરોધોને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ 10 ઓહમ મળે છે. રેડી? રકમ શું કહે? તો કે સમાન મૂલ્ય આર ધરાવતા 3 અવરોધો, આર ધરાવતા 3 અવરોધો ને કેમાં જોડવાનું? કે સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ સમાંતરમાં જોડવાના છે. સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ 10 ઓહમ મળે છે. તો આર નું મૂલ્ય કેટલું હશે? સૌથી પહેલી વસ્તુ સમાંતરમાં જોડવાની વાત આવી. કેટલા અવરોધો? તો કે 3 અવરોધો. અને આર એટલે મતલબ તો કે મૂલ્ય ત્રણેયનું કેવું છે? તો કે સમાન છે. અવરોધોનું મૂલ્ય 3 નું સમાન છે. એના માટેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? તો કે 10 ઓહમ. મતલબ તો કે આરપી છે મળી ગયો. કેટલો છે? 10 ઓહમ છે. હવે તો કે હવે સમાંતર જોડાણની વાત કરીએ એટલે તો કે સમતુલ્ય અવરોધ આરપી = 1/r1 + 1/r2 + 1/r3. રેડી? આરપી ની કિંમત ખબર છે 1/10, r1 r2 r3. હવે સમજી લ્યો, સમાન મૂલ્યના છે. મતલબ તો કે 3 ના મૂલ્ય કેવા છે? તો કે એક સમાન છે. તો હું કહી દઉં, આનું પણ r મૂલ્ય, આનું પણ r મૂલ્ય અને આનું પણ r મૂલ્ય. રેડી? 3 અવરોધો કેવા છે? તો કે એક સમાન છે. ઓકે, 1/10 બરાબર લસા તો કે r 1 + 1 + 1 એટલે 3. રેડી? હવે હું શું કરીશ? બદલી નાખીશ. 10 બરાબર શું થાય? r/3 થશે. 3 છેદમાં છે, r મારે જોઈએ છે, 3 છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં આવે. r = 10 × 3, તો r બરાબર 30. રેડી? સાવ ઈઝી દાખલો છે, MCQ ટાઈપ છે. તમારી પાસે તમારી બુકમાં અથવા તો રેફરન્સમાં આપેલો હશે. કર્યું શું? બીજું કંઈ નથી. રકમને ખાસ સમજવાની. રકમ સમજાય તો કે તો દાખલો ઓટોમેટિકલી આવડી જાય. કરવાનું શું છે? સૌથી પહેલાં તો કે આરની કિંમત આપી દીધી. મતલબ આર ગોતવાનો છે, પણ કહી દીધું. શું કીધું? કે બધાય અવરોધો 3 છે એ સમાન મૂલ્યના છે. એના માટેનો સમતુલ્ય અવરોધ આપી દીધો. જો ભાઈ 3 ની કિંમત તો કે 30 30 30 હશે.
એના માટેનો સમતુલ્ય અવરોધ તો કે નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હશે, મતલબ સમાન છે, નાનામાં નાનો પણ 30 જ થાય, એના કરતાં નાનો હોવો જોઈએ. કેટલો છે તો કે 10. રેડી. સમતુલ્ય અવરોધ આપી દીધો. સમતુલ્ય અવરોધ સમાંતર માટેનું મેં તો કે સૂત્ર મૂકી દીધું, 1/Rp 1/R1 + 1/R2, 3 અવરોધ આપ્યા એટલે 1/R3. પછી શું કર્યું છે, આરપીની કિંમત મૂકી દીધી. રકમમાં મને એવું કીધું કે 3 અલગ અલગ અવરોધ છે પણ એની કિંમત કેવી છે તો કે સમાન છે, એટલા માટે મેં ત્રણેયની કિંમત તો કે સમાન મૂકી દીધી, આર આર આર. પછી શું કર્યું તો કે લસા લઈ લીધો. આમાંથી લસા શું આવશે તો કે આર ઉપર તો કે સરવાળો 3 1/10. હવે તો કે હવે મારે આરની કિંમત જોઈએ છે. જો અહીંથી આમ પણ થઈ જાય ડાયરેક્ટ, આ મેં ફેરવું એની જગ્યાએ તો કે એની જગ્યાએ હું આમ કરી દઉં, આર અહીંયા લઈ લઉં, 10 અહીંયા લઈ લઉં, બરાબર. આર અહીંયા આવી જાય, બરાબર. આ છેદમાં છે ક્યાં હોય જાય તો કે અંશમાં હોય જાય, તો પણ કેટલી મળે તો કે 10 તેરી 30. આમ પણ મળી જાય, પણ આમ આપણે રીતથી હલાવીએ એટલે તો સારું લાગે, એકાદો સ્ટેપ વધે, બીજું કંઈ છે નહીં. શું કર્યું કે પલટી નાખ્યું તો કે 1/10 હતા, અહીંયા 10 થઈ ગયા. ડાબી બાજુ પલટ્યું તો જમણી બાજુ પણ શું કરી નાખવાનું તો કે પલટાવી નાખવાનું, R/3. હવે કિંમત મારે તો કે આરની જોઈએ, તો આરને સૂત્રનો કરતા બનાવ્યો. આ છેદમાં છે અહીંયા જાય તો અંશમાં જાય, મતલબ ભાગાકારમાં છે અહીંયા જાય તો ગુણાકારમાં જાય, 10 × 3 30. અને ખાસ આ વસ્તુ અવરોધ છે એટલે એનો એકમ લખવાનું ભૂલવું નહીં. અવરોધ માટેનો તો કે ઓહમ. થાય છે ક્લિયર કમ્પ્લીટલી? તો કે આજે મારા ખ્યાલ પ્રમાણે તો કે 3 દાખલા ગણ્યા, એ 3 દાખલા તો કે વ્યવસ્થિત પાછા એક વખત તો કે જોઈ લેવાના, બરાબર છે. આને અનુરૂપ દાખલા હશે હજી તો કે હજી આપણે જોશું, પણ એ તો કે નેક્સ્ટ ટાઈમ. આજ માટે એટલું.